વેપારી એ રહેતા હતા. તેમનું નામ હતું શ્યામ અને એ પોતે પૂજાપાઠ કરતા હતા અને મંદિરે દર્શન કરવા પણ જતા હતા અને ગરીબોને દાન પણ આપતા હતા. એને બીજો ભાઈ હતો, એનું નામ હતું સોહમ. હવે આ જે સોહમ હતો એ પોતે જૂઠું બોલવાની અંદર એક નંબર હતો કે જ્યાં જાય ત્યાં જૂઠું બોલે. બીજું કે ચોરી લૂંટફાટ કરે. એ પણ એ સોહમ એ ઘણી વખત મંદિરે જતો હતો, પરંતુ એ ભગવાનના દર્શન કરવા માટે નહોતો જતો, પરંતુ એ મંદિરની અંદર ચોરી કરવા માટે પણ જતો હતો કે જો સારો લાગ મળે તો હું મંદિરની અંદરથી ભગવાનને પહેરાવેલા જે સારામાં સારા ઘરેણાં છે સોનાના, એની હું ચોરી કરું. આવો એનો વિચાર પહેલાંથી હતો. એટલે એ મંદિરે જતો પણ મનની અંદર એક વિચાર